નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ ને ઘણા બધા દિવસો પછી વેધર એનાલિસિસ કરવાની જરૂર પડી છે. તમે સમજી ગયા હશો કે ફરીથી પાયલબેન વરસાદ લઈને આવ્યા છે. વાત તો સાચી છે. અત્યારે ચોમાસું કેવી રીતના આવી શકે મોટો પ્રશ્ન છે, પણ ફરીથી માવઠું પડવાની સંભાવનાઓ છે. શિયાળાની વચ્ચે ફરીથી માવઠાના જે સમાચાર આવ્યા છે એના કારણે ખેડૂતો ખૂબ જ દુઃખી થઈ ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રમાણે 8 થી 10 તારીખની એટલે કે પહેલા અઠવાડિયાના એન્ડની જે શરૂઆત હશે એમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. સોમવારથી સામાન્ય વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં જ વરસાદ પડશે. ક્યાં વરસાદ પડવાનો છે અને અત્યારે માવઠું આવવાનું કારણ શું છે બધું જ સમજીએ. સૌથી પહેલા સેટેલાઇટ મેપ પર નજર કરીએ, વિન્ડીના માધ્યમથી સમજીએ કે ક્યાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. અત્યારે મધ્યપ્રદેશના અમુક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જેની સીધી અસર ગુજરાત પર થવાની સંભાવના છે. ધીરે ધીરે દક્ષિણ ગુજરાત તરફ વરસાદ આગળ વધી શકે છે, એટલે દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં એની અસર દેખાઈ શકે છે. દાહોદ, છોટાઉદેપુર એ બધા જ વિસ્તારોમાં ક્યાંક વરસાદ પડી શકે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. આજના દિવસ પૂરતો ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી દેખાતો. 5, 6, 7 તારીખ સુધી કોઈ એવી સંભાવનાઓ વિન્ડીના માધ્યમથી નથી દેખાઈ રહી. મહારાષ્ટ્ર તરફ પણ જો વરસાદ ધીરે ધીરે આગળ વધે એના કારણે સુરત અને નવસારી, ડાંગ એ બધા વિસ્તારમાં વરસાદ પડી શકે, એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અત્યારે એલર્ટ પર છે. ત્યાં ક્યારે પણ વરસાદ પડી શકે છે. કોઈ ભારે વરસાદ નથી પડવાનો, સામાન્ય છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવનાઓ છે. આ તમે જો 7 તારીખે બધે છૂટો છવાયો વરસાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તમને દેખાતો હશે. આ વિસ્તારોને હજી ઝૂમ કરીને બતાવું એટલે વધુ ખ્યાલ આવે આપણને. 7 તારીખે અમુક વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે. ધીરે ધીરે 8 તારીખ તરફ વધીએ તો વલસાડની આસપાસ, સુરત, વડોદરાની આસપાસ, દાહોદ, છોટાઉદેપુરની આસપાસ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે 8 તારીખે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે લાગી રહી છે. આ વરસાદ પડવાનું મેઇન કારણ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે પહેલા પણ સારી રીતના સમજ્યા છીએ, પરંતુ અત્યારે જે વરસાદ પડવાનો છે એના કારણે સૌથી ભયાનક સ્થિતિ ઠંડીમાં આવવાની છે. અત્યારે પણ તમે ફીલ કરી શકતા હશો કે જે પ્રમાણે તમે સવારે વહેલા જો નીકળો છો, અમે સવારે જ્યારે ઓફિસ આવીએ તો અમારા હાથ પણ કામ નથી કરતા હોતા એક્ટિવા ચલાવીએ તો, એટલે ઠંડીનો મારો તો એમ પણ વધેલો જ છે. પાછો જો વરસાદ પડે છે તો ફરીથી ઠંડીમાં પણ વધારો થઈ શકે છે. એટલે આ વરસાદ માત્ર ખેડૂતો માટે નહીં, આપણા બધા માટે કહેર લઈને આવવાનો છે. ઓલરેડી ઠંડીની સ્થિતિ ખૂબ જ ભયાનક અત્યારે પીક પર લાગી રહી છે. હજી પણ ઠંડી વધી શકે છે, એટલે 1-2 ડિગ્રી હજી તાપમાન ગગડી શકે તેવી સંભાવના છે. 10 તારીખ સુધીની વાત કરીએ. 10 તારીખ સુધીમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવનાઓ વિન્ડીના માધ્યમથી સમજ્યા. હવે આપણે હવામાન વિભાગ શું આગાહી કરે છે, કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે અને કયા વિસ્તારમાં એલર્ટ છે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે એ બધું જ સમજીએ. હવામાન વિભાગ જે રોજ આગાહી કરે છે એ પ્રમાણે કયા દિવસે ક્યાં વરસાદ પડવાનો છે એ જોઈએ. આપણે પહેલા 8 તારીખની આ સ્થિતિ બતાવે છે અને 8 તારીખની સ્થિતિ જોતા તમને ખબર પડશે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે પૂરેપૂરી. એટલે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. જુનાગઢ અને ગીર સોમનાથ આ સરપ્રાઇઝિંગ છે, કારણ કે વિન્ડીના માધ્યમથી જ્યારે જોયું ત્યારે જુનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદ નહોતો દેખાતો, પણ 8 તારીખે અહીંયા પણ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. 9 તારીખની સ્થિતિ જોઈએ. 9 તારીખે જે પ્રમાણે આપણે વાત કરી હતી, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ક્યાંય વરસાદ દેખાય છે, સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ દેખાય છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, રાજકોટ, જુનાગઢ, અમરેલી આ બધા જ વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઓ 9 તારીખે છે. એટલે 9 તારીખે ઘણા બધા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. 10 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વરસાદની સ્થિતિ હતી એ બદલાઈ જશે. માત્ર બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. અને આપણે જે પ્રમાણે વાત કરી હતી કે તાપમાન ગગડવાનું છે, મૂળ 4 તારીખની સ્થિતિ છે. અને જે પ્રમાણે જોઈ શકીએ આપણે કે સુરેન્દ્રનગર, અમદાવાદ બધા વિસ્તારો જે એવું કહેવાય કે અહીંયા શહેરોની અંદર એટલી ઠંડી ન પડે, ત્યાં પણ મિનિમમ તાપમાન જે છે એ છે 14.3 અમદાવાદનું, સુરેન્દ્રનગરનું 12, રાજકોટનું 10.5. એટલે આ બધી જ જગ્યાએ ભયાનક ઠંડીની સ્થિતિ અને અત્યારે કન્ટિન્યુ છે. જ્યાં સુધી વરસાદ પડવાની સ્થિતિ આવશે ત્યાં સુધી આ તાપમાન આવું જ રહેવાનું છે. એટલે મિનિમમ તાપમાન જે છે એ ઘટતું જઈ રહ્યું છે. એના કારણે ઠંડીની કહેર પણ અત્યારે દેખાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી આપણે જોઈએ તો આપણને ખબર પડે કે
આ વરસાદની સ્થિતિ કેમ આવી રહી છે ને કઈ રીતના આવી રહી છે, જે પ્રમાણે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા સાથે પણ જ્યારે વાત થઈ હતી ત્યારે એમણે કહ્યું હતું કે જાન્યુઆરીની શરૂઆતમાં વરસાદ પડી શકે છે. શરૂઆતનું પહેલું અઠવાડિયું ક્યાંય વરસાદ નથી, પણ 8 તારીખથી બીજા અઠવાડિયાથી વરસાદની સંભાવનાઓ દેખાશે અને એ માત્ર 2 થી 3 દિવસની અત્યારે સંભાવનાઓ છે. બાકી બધા જ દિવસ ક્યાંય વરસાદ નથી પડવાનો અને જે પડવાનો છે એ પણ સામાન્ય વરસાદ છે, એવો કોઈ પણ હેવી વરસાદ નથી પડવાનો, ભારે વરસાદ નથી પડવાનો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો અહીંયા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ બની રહ્યું છે અને એના કારણે જેટલા પણ ભેજવાળા પવનો છે એ ભેજવાળા પવનોને કારણે એ વરસાદ પાડી રહ્યું છે અને ધીરે ધીરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉપરના વિસ્તારોમાં તો હિમવર્ષા થતી હશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જ અત્યારે ધુમ્મસવાળું વાતાવરણ પણ તમને વધારે દેખાતું હશે. અત્યારે ઠંડીના કારણે તો ધુમ્મસ થાય જ, પરંતુ આ વાતાવરણનો જે પલટો છે એમાં તમે સવારે વહેલા કે પછી સાંજે જ્યારે સંધ્યાટાણું થાય ત્યારે તમને દેખાતું હશે કે એકદમ ધુમ્મસવાળું વાતાવરણ છે. કોઈ પુલ ઉપરથી નીકળો તો તમને ખ્યાલ આવે કે કેટલું ધુમ્મસ છે. એટલે આ બધો જ હવામાન અને વાતાવરણનો પલટો છે. વરસાદ પડ્યા બાદ તમારે ઠંડીથી બચવાનું છે, અત્યારે વરસાદથી બચવાનું છે. ખેડૂતોએ જે પાક લીધો છે એમાં આ વરસાદ ફાયદારૂપ આવે છે કે પછી નુકસાન કરીને જાય છે જોવાનું છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે એ સાંભળો. मोस्टली जो है वेदर ड्राई रहेगा और अगले 4 दिनों के बाद 5वें 6ठे दिन जो है बारिश की संभावना हो सकती है. उसकी चांसेस जो है गुजरात में बन रहे हैं, जिसमें 5वें 6ठे दिन जो है सौराष्ट्र गुजरात दोनों में लाइट रेन होने की प्रोबेबिलिटी है कुछ जगहों पे. और 7वें दिन जो है गुजरात के जो है कुछ नॉर्दर्न हिस्से में भी जो है 1-2 डिस्ट्रिक्ट्स में भी छिटपुट बारिश के चांसेस बन रहे हैं. सो अगर हम बात करें रेनफॉल की, सो 5वें दिन जो है सौराष्ट्र के सदर्न हिस्से में और साउथ गुजरात में जो है कुछ डिस्ट्रिक्ट जैसे कि जूनागढ़, गिर सोमनाथ, नवसारी, डांग, वलसाड, दमन, दादरा नगर हवेली जैसे डिस्ट्रिक्ट्स में जो है लाइट रेन की प्रोबेबिलिटी है. और अगर हम बात करें छठे दिन की, छठे दिन में राजकोट, जूनागढ़, अमरेली, साथ ही साथ नॉर्थ गुजरात के बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, दाहोद में भी लाइट रेन की प्रोबेबिलिटी है. और 7वें दिन अगर हम बात करें तो 7वें दिन जो है गुजरात के जो है नॉर्दर्न हिस्से बनासकांठा, साबरकांठा में जो है छिटपुट रेन की चांसेस बने हैं.